स्वरूप हो साक्षात्कारे, ज्ञान स्वरूप हो साक्षात्कारे, સતપુરુષનું મૌન તપોબળ, સતપુરુષનું મૌન તપોબળ, સતપુરુષનું મૌન તપોબળ, સતપુરુષનું મૌન તપોબળ, નિશ્ચય આખા જગને તારે, નિશ્ચય આખા જગને તારે, સતપુરુષનું મૌન તપોબળ, સતપુરુષનું મૌન તપોબળ, નિશ્ચય આખા જગને તારે, નિશ્ચય આખા જગને તારે. પ્રેમ સ્વરૂપે સ્મિત હોવ મુખ પે, સ્મિત હો તમે બેવ જણા. પ્રેમ સ્વરૂપે સ્મિત હો મુખ પે, સ્વરૂપે સામસામા. સ્મિત હો મુખ પે, જ્ઞાન સ્વરૂપ હો સાક્ષાત્કારે. જ્ઞાન એક આપણી અંદર એક બીજાના. અરે વાહ, તમે બે આવા. અરે વાહ, જબરા હતો. જોડે રહીને આઝાદ રહો છો. આ શું સાચી વાત? આ તમને બાધા નથી કરતા જરાય? સાચું કે ને? જે હોત કહી દે. આજે આ ચાન્સ મળ્યો છે, કમ્પ્લેન જ કરી દે. છે નહીં? બાધા નથી કરતા ને? પીડા લે, બાધા પીડા નહીં કરતા મને કે છે. અને એ નથી કરતો તમને ખાવાનું ખવડાવે છે ટાઈમ સર, વગર માગે, અને ભાવતું ના મળે તો તું શીખ આવે. લે, આ તારા કાકા ભગવાન છે કે નહીં? હે, લઈ જાઓ છો તમારી જગ્યાએ. હવે આપણું જીવન છે પેલાનું ઘરમાં, મહાત્માઓનું જીવન છે આ. કોનું? હા, આપણે દરેકે પોતે સમજી લેવાનું છે. મહાત્મા એટલે કે આપણા મન વાંચીને કાયાથી, સમજ્યા ને? જે હોય જ્યાં હોય તે, સમજ્યા ને? દરેકના મુખ ઉપર સ્મિત જે છે એ પ્રેમ સ્વરૂપ હોવાનું, એ હસવાનું ના હોય. હસવું એ નો કશાય કહેવાય. શું કહ્યું બોલો? અને પ્રેમ સ્વરૂપ હોવું એ મુખ પે સ્મિત છે, અને જ્ઞાન સ્વરૂપ આપણને સાક્ષાત્કાર કરાવડાવે. એ સ્મિત કહેવાય. સ્મિત એને પ્રેમ સ્વરૂપ કહેવાય. એને નોકશાય નહીં કહેવાય. આ શરીરમાં જુઓ, સમજાય છે? સ્મિત અને હસવામાં કેટલો ફેર છે? કહો છે. હે, એમ બોલો ને. આપણે કોઈના પર હસીએ તે સારું કે એકબીજાને જોઈને સ્મિત કરીએ તે સરસ? સ્મિત સહેજે થઈ જાય કે કરવાથી થાય? થઈ જાય. હરખાઈએ, હૃદય હરખાય. બેસી જાઓ. જો હરખાય ને તમે એમને જોઈને, પહેલી વખત જ જોયા ને, પહેલી વખત જોયા. અનુભવ છે આ તો. એસએમ નું આવ્યું. એસએમ નું 15 ડિસેમ્બર 2003 છે એમનું. અચ્છા, મહાત્મા પ્રાપ્ત થયા પછી બોલો,
અંતર આત્મદશા છે તેને મહાત્મા કહેવાય. જેમાં દેહ પડોશી ભાવે હોય છે. મહાત્મા બન્યા એટલે આખા બ્રહ્માંડમાં તેમની મોટામાં મોટી જવાબદારી છે. પેલું કારા ખેસવારી કોણ છે? કારા ખેસવારી આગળ. હા, તું તને હું જોયા કરું છું. અહીંયા બેસ, મિનલ જોડે બેસી જા. બેસ 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 બેસ, જગ્યા છે તેમ બેસ. એટલે બસ બહુ થઈ ગયું. બેસ. શું નામ છે? હે? સ્મિત. સ્મિતા. તમને સ્મિત બોલ્યા હતા ને? પ્રેમ સ્વરૂપ સ્મિત હો મુખ પે. તું આ મોડે હસું છું કે સ્મિત કરું છું? કે છે સ્મિત કરું છું. બસ તો ડાઈ કહેવાય. તો મહાત્મા છું કે શુદ્ધાત્મા છું? એને જ્ઞાન જ નથી લીધું તો શું કરીશ? તું તો રહી ગયેલી છું. રહી ગઈ દાદા. ને રહી જઉં છું હમણાં. તો પછી આનંદ શાનો આવ્યો તને? આટલી હરખાઈ છે શું નહીં આટલી બધી? તમને મળીને, તમારા દર્શન કરીને. મારામાં હું એવું ભર્યું છે? મારા મોડામાં હું છે? એ તો ખબર નથી, પણ અરગ થાય છે હકીકત. તને આકર્ષણ થાય છે? ચોક્કસ. તો મને વાળ કરને. મને તો બહુ ગમે છે. થેન્ક યુ વેરી મચ. સ્મિતા. સ્મિતા. કોઈ નવું મોડું કઈ દે આવ્યું? મને દૂરથી પેલી આપણી તારી સિસ્ટર લાગી એની, એનું મોડું એવું દેખાયું. હું કોઈ આવી છે કઈ મુંબઈથી કેમ નહીં આવી? પણ એ જુદી નીકળી. આ મલ્લિકા જેવી આગેથી હશે. ચાલો કઈ નહીં. હા, તો જ્ઞાન નથી લીધું ને? તો કેટલા વખતથી સત્સંગમાં આવું છું? આમ તો દાદા તમે અમેરિકામાં તમારું દર્શન થયેલા. અમેરિકામાં? હા. કઈ આગળ? રીટાબેન ને રમેશભાઈની સાથે હું આવેલી. રીટાબેન રમેશભાઈ તારા શું થાય? સંબંધી છે. કઈ રીતે? તું મિતેશની કઈ ઓળખીતી થવું? કોની? મિતેશ કરીને અમદાવાદમાં છે. ના, એ રીટાબેન રમેશભાઈનો સગો છે, ભત્રીજો ભાઈ. એટલે ત્યાં કાપડિયા ને ત્યાં લગ્ન હતા ને, એમાં તમારા કાપડિયા ને ત્યાં લગ્ન હતા. પ્રકાશ કાપડિયા. હા, એમને ત્યાં લગ્ન હતા. એમાં તમારા દર્શન થયેલા. તેમાં તું પંકજ કાપડિયા ત્યાં તમે આયા હું હતા? આવેલી. અચ્છા, તો તમે છેક અમેરિકા આવ્યા હતા? હા, ઓહો, એ તો કેલિફોર્નિયા. કેલિફોર્નિયામાં. ત્યારે આવ્યા હતા. તો કોણ બે જણા તમે આવ્યા હતા? શું દાદા? તમે બે જણ છો કે એક છો? હું એક છું. કેમ એક જ છું? બે નથી? ના. કેવડી મોટી થઈ? બોલ ને. શું કહું મને? સારું, બોલીશ નહીં. જા, કહેવા જેવું નથી ને? ના, એટલે તમે શું પૂછો છે ના ખબર પડી. ના પડી? લગ્ન નથી કરેલા. કેમ નથી કર્યો? નથી કરવા હવે. સાથી નથી કરવો? કંટાળી ગઈ છું? ના, હવે અધ્યાત્મમાં વધારે રસ પડે છે. હે? અધ્યાત્મમાં વધારે રસ પડે છે. એટલે કે વર્ક કરવામાં રસ નહીં પડતો? ના, હવે નથી. લોકો વર્ક ખોરે છે ને તને અધ્યાત્મ આવ્યો હતો. એટલે આ છોકરી ખરી. તું એમાં ગંભીર શું કામ થઈ જાય છે? તું ફસાઈ છું? કઈ ફસાઈ છું તું? ત્યાર પછી બોલ. તારી પાછળ પેલી બેઠી છે ને બીએ, એ તારા જેવી જ છે. મેં કહું પૈણી જા, ભરે ખોરી કાઢ. એને પપ્પા મમ્મી ખોરી કાઢવા, એટલે ખોરી કાઢવાનું છે તારા માટે. લી જબરી છે આ લોકો. હું છોડું નહીં એને પૈણા નહીં રહીશું આપણે. હે, તમે એવું કેમ કહો છો કે પરણી જ જવાનું? કારણ કે મોક્ષ જવા માટે. પરણીએ તો મોક્ષ જવાય? ના, એટલે મોક્ષ જવા માટે કન્ડિશન છે. કન્ડિશન છે? હા, તો તપીને સોનું બરાબર એ તૈયાર વિતરાગ થાય. ભગવંતોની કન્ડિશન છે. મોક્ષ પડે તો મોક્ષ લો જાય. ચલો હવે મોક્ષે જવું હોય તો પરણી જાવ. લો પણ છેવટે મોક્ષ જતા પહેલા એને પૈણવામાંથી છૂટી જવું પડશે. હા, પણ એને છૂટવું નહીં પડે, એની મેં જ છૂટી જવાની છે.
હવે પછી સમજી જાય કે પૈણવું શું ને છૂટવું શું. તું ના સમજી હજુ તારે સમજી જાય ને વાતને. હવે મને શું કેમ બોલાય કરું છું? મને પૈણેલા ને મને શરમમાં મૂકું છું. તું પૈણેલો છું કે ના પૈણેલો? દેવ દાદાજી. હા, સમજવા જેવું છે. સ્મિતાબેન, પૈણવું શું, ના પૈણવું શું, પૈણા પછી રાંડવું શું, ના રાંડવું શું, બધું સમજવા જેવું છે. આ રાંડવું પડે એવું પૈણવું ખોટું. જે આપણને રંડાવે નહીં એ જ પૈણવું સારું. બા શું કહ્યું? બોલ. આપણને વિધવા કરવું ના કરે નહીં. તને ગમે એવું? ના. ત્યાર પછી કોને પૈણવાનું ગમે? સારું, જા, કઈ વાંધો નહીં. કઈ આગળ રહો છો? અહીંયા પાલડી પાસે પંકજ સોસાયટીમાં. સ્મિતા કેમાં અટક? સ્મિતા રસિકભાઈ દોશી. સીતા રસિકભાઈ દોશી. દોશી કે જોશી? દોશી, DOSHI. તો દો અને જો એમાં ફરક પડી જાય? હસ તો દાદા કે ચોક્કસ. કેટલો પડે. ફરક પડે? બહુ મોટો પડે. શું ફરક પડે? દોશી એટલે શું અને જોશી એટલે શું? તને શું લાગે છે? આમ તો સરનેમનો જ ફરક છે. દોશી એટલે પોતાના દોષ જોયા કરે જ, અને જોશી એટલે બીજાના જોશ જોયા કરે. દોષી એટલે પોતાના દોષ જોયા કરે. આ ખરું, આ હારી શીખવા જેવું જ નહીં. અટકોમાં સમજવા જેવું બહુ છે. આપણી અટકો સારી છે ભારતની. જોન ને વિલિયમ ને કઈ જાત જાતની એ કે અટકો છે. હા, લુસી કઈ ગઈ? બેઠી છે કે નહીં? તો સ્મિતાની વારે આવીને તું બેકલી શું કે એકલી આવીને જોડે? તારી મધરને લઈને આવી તારી. તું બેસ 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 બેન, તું બેસ, તારી જોડે બેસશે તો આવતી રહે. આગળ બેસ, આગળ વધ જગા, આગળ વધ છે રાખ એટલે પાછું. બસ એમ. તારી મધર કઈ છે? આપ હું તો મધર બતાવી તારી. મારી મધર દાદાજી મારી પાસે જ છે, મારી સામે જ છે. મારી મધર કઈ છે? તમારી મધર તમારી પાસે, તમે જાણો. હા, તમારી મધર તમે જાણો દાદાજી. તારી મધર અમારે જોયું હોય તું નહીં બતાડું? મારી મધર ને તમારી મધર દાદાજી એક જ છે. આમ તો આપણી મધર એક જ છે, અને તોય હું તમારું બાળક છું. એ કેવી રીતે? તારી મધર જુદી ને તો મારું બાળક કેવી રીતે? એ સગાઈ તો એટલી અદ્ભુત છે કે એક્સપ્લેનેશન નથી આપી શકાતું દાદાજી. વોટ ટુ ડુ? એ મધરનું ઓળખાણ નથી આલી શકતી? ઓળખાણ તો આપી ગઈ, આપી દીધી બહુ સરસ રીતે. ખાનગીમાં આપીશ? ના ના, જાહેરમાં આપી, બધાની વચ્ચે. અરે વાહ, તારે કહી દે ને તારે. બધાની વચ્ચે દાદાજી આપી. હા, બોલ ને તારે. કઈ બોલી મધર? દઉં? બોલ. કનુ દાદા, દેહધારી પરમાત્મા મારી મધર છે દાદાજી, અને મને આંખોથી દવડાવે છે. અમી ભરેલી નજરે એ ઠારું. મારી મેરી મધર કે છે. હા દાદાજી. છે આ ગાડી. તને દેખાય નહીં તારી મેરી? દેખાય ને દાદાજી, હવે દરરોજ દેખું છું, દરરોજ દર્શન કરું છું. તો ચર્ચમાં જ જોવા જાત ને? ના દાદાજી, વર્ષોથી હું પદો ગાતી હતી મધર મેરીના, પણ પછી જ્યારે સામા મળે ત્યારે ઓળખાણ કહો, હો અહીંયા છે મારી મધર મેરી. તો હું તો શોધ્યા જ કરતી હતી પૂતળામાં દાદાજી. તો મેરીની પવિત્રતા ના સમજાઈ તને? સમજાય દાદાજી. તું સમજી ગઈ હવે હા દાદાજી. કે ના સમજી? સમજી દાદાજી. એના પરથી તને તારી પવિત્રતા ના સમજાયેલી કોડી? સમજાય દાદાજી. તો પછી ડાઈ કહેવું ને. જો સ્મિતા સમજી તું? મેરી એટલે આપણી પવિત્રતા. શું કહ્યું? મેરી એટલે આપણી પવિત્રતા. તારે જ આપણું પ્રેમ સ્વરૂપ સ્મિત હો મુખ પે, જ્ઞાન સ્વરૂપ હો સાક્ષાત્કારે. સમજાયું કે નહીં? એ મેરી કોઈ જન્મથી કોઈથી જન્મ નથી પામતી.
કોઈને જન્મ આપી શકે એવી છે નહીં. નહીં. એવી એ દેવીઓની દેવી છે અને દેવતા એને માન્ય કરે છે. જબરી છે. બોલ, આમથી ચશ્મા મૂકી છે ને એને જે કર્યા વગર માતાજીને કોઈ આગળ જઈ શકતું નથી. કૃષ્ણ ભગવાન દર્શન જ આપતા નથી ને. આપે છે? શિવજીને દર્શન કરવા માટે પહેલા કોના દર્શન કરો? कौन? मिलिन, आ जाओ आगे आगे यहाँ बैठो. एक पहला नंबर ले लो. आगे आगे आ जाओ. कोने कोने पर बस बैठो. बस मत तुम यहाँ बैठो दूर ऐसा. बस बस मिलिन. कृष्ण भगवान ना करवा હોય તો કૃષ્ણ કૃષ્ણ ભગવાનના દર્શન કેવી રીતે કરો? શિવજીના દર્શન ગણપતિ કરાવે તો કૃષ્ણ ભગવાનના કોણ કરાવે? બોલો ને. ગણપતિજી. કૃષ્ણ ભગવાનના. હવે યોગેશ શુક્લ આ બોલે છે. શુક્લ બધાને પાઠ ભણાવનારા. દાદાજી ખ્યાલ નથી કૃષ્ણ ભગવાનના હે? દર્શન. કૃષ્ણ ભગવાનના દર્શન પહેલા ખ્યાલ નથી. શુક્લ શું કામ થયા? શુક્લ જેવી અટક પછી હવે થવાનું છે દાદાજીમાં. થવું બધા છે. બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ કહેવાય છે શુક્લ, એ જાણો છો? જી દાદાજી કે નથી જાણતા? જાણીએ છીએ દાદા. શ્રેષ્ઠ જાતિ થઈને આવું એટલે શાસ્ત્રી કહે ને શુક્લ કોને કહેવાય? હે? તું કહે ને એટલે તું ભસ્મો, તું મોટો બ્રાહ્મણ છું તો સમજાય. બ્રાહ્મણમાં જે આગળ હોય તે ધીમે 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 કાન ફાટી ગયા. ધીમે ધીમે આ બ્રહ્મચર્ય વાળો જ પાછો ધીમે ધીમે. બ્રાહ્મણમાં જે આગળ હોય એટલે સર્વશ્રેષ્ઠ હા બ્રાહ્મણ. સર્વશ્રેષ્ઠ એને શુક્લ કહેવાય. શુક્લ શુક્લ. શુક્લ એટલે ડાયા પોપટ જેવા. હમ. ડાયો પોપટ બધાને શીખવાડે. શુક્લજી, શુક્લાજી. વ્યાસપીઠ પર બેસવાનો અધિકાર શુક્લાજીને, બીજા કોઈને નહીં. અને વેદવ્યાસજી એ શુક્લ નહીં એટલે વ્યાસ અટકથી વ્યાસ કોઈ ના થાય. શુક્લ થાય તો જ એ વ્યાસપીઠ પર બેસી શકે. વ્યાસપીઠ એટલે શું કે બધાયથી ઊંચી પીઠ. બધાયથી ઊંચી પીઠ એટલે કોઈને દેખાય નહીં અને બધાની જોડે બેઠા હોય. શું કહ્યું? બધાની જોડે બેઠા હોય. બધાની જોડે બેઠા હોય. તો એવા તમે ડાયા છો તો આવા ના વરે. તમે તો આ શુક્લાજી હે? શુક્લાજી સાહેબ જોયા સામે. યોગેશજી આટલા મોટા એન્જિનિયર થઈને આપણી નાતના છે નવનીતભાઈ, તમે જાણો છો જ નહીં? ઇરિગેશન સર્કલના બધા એન્જિનિયર સાહેબોને બહુ ભેગા કરે છે. કરો છો કે નહીં? જી દાદાજી. જો બોલતા હાજી હે? હાજી દાદા. કેટલા કેટલા કરો? અમારે ઇરિગેશનમાં સાહેબ દાદાની ચોપડીઓ જે પણ આવે છે એ હા. ખુલ્લી જ રાખી છે એમ. તો અમે નવનીતભાઈ ભેગા કરજો. જી દાદાજી. આખું ટૂરું લઈ જાઓ એમની આગળ. હાજી હાજી. જાઓ એમને વાતો કરાવો બધા નિરાતે. હાજી દાદા. એ મોટા એન્જિનિયર છે, હાજી. બહુ મોટા. તમે ઓળખો છો એમને? અરે સાહેબ વર્ષોથી ભણતા હતા ત્યારથી ઓળખે જ દાદાજી. બસ ત્યાર પછી ઘરનું ઘર વાળા. ઘરનું ઘર નહીં, આપનું પોતાનું ઘર. આપનું આપણું પોતાનું ઘર. અને પછી કહે જોડે આપણું પોતાનું. આપણું આપણું પોતાનું. એટલે પોતાનું જવતું ના કરે પણ બધાને આપે. પોતાનું છોડ્યા વગર બધાને આપે. પોતાનું છૂટી જાય પછી આપી શકે કેવી રીતે બીજાને? જયંતિભાઈ અપાય? બરાબર. તો પોતા કઈ રે? હે? આવું છે. અને ઓળખ્યો? હાજી દાદા. આ આવ્યો છે તે કોણ છે? ભસ્માંગ શાસ્ત્રી એ છે તો ઓળખ્યો. એમના મોટા બ્રધર ડોક્ટર છે મંગલા. કોણ છે આ? નાના બ્રધર છે એમના. હે? શાસ્ત્રી ફેમિલી અમારું બહુ મોટું કહેવાય જ્ઞાતિમાં. તમે ઓળખો છો? એમના અમે સાથે જ રહેતા હતા એમના બધા. તમે cousin. જાણો છો? હાજી દાદા. કઈ ના છે આ લોકો? ખંભાતના હાજી દાદાજી. તે ખંભાત સારું ગામ છે.
એમના નામથી જ ઓળખાય છે ખંભાત સાહેબ, શાસ્ત્રી ફેમિલી. એટલે એમનું નામ શું? આમ ભસ્માંગભાઈ છે એમના હર્ષદ કાકા. ના અનુ આમનું નામ રણજીતભાઈના સર મિલિંદ. મિલિંદભાઈ. રણજીત કાકા મને અમે કાકાજી સાથે જ બધા રહેતા હતા. એમ અમને સાહેબ શંકર ભગવાનની પૂજામાં નાનુભાઈ સાથે લઈ જાય. રુદ્રી અહીંયા શિવજીના પેલા નટુભાઈ જોશી કે તારા શિવજીનું શિવ ગીતા લખી છે કોણ? કોણ? હા ઓળખ. હા એમના વાળા. હા અને અને પેલા હે સસરા થાય. આ બધા જ એક શિવ ગીતા લખી છે એને હાજી સાહેબ. નટુભાઈ જોશીએ. ફર્સ્ટ શું કહ્યું? શિવ ગીતા કૃષ્ણ ભગવાનની ગીતા એવી શિવ ગીતા. શિવ ગીતામાં શિવજીના દર્શન કરવા માટે ગીતા માટે દર્શન કરવા પડે અને કૃષ્ણ દર્શન કરવા માટે ગીતા વાંચવી પડે. પણ કૃષ્ણ દર્શન આપે નહીં માતાજીના દર્શન કર્યા વગર. બરાબર. એટલે અંબા માતા સીધા તમને દર્શન કરવા ના જવા દે. બરાબર. અંબા માતાને પહેલા તમે ખુશ કરવા જ પડે ત્યારે જ તમને જવા દે. સમજી આવે? એટલે એમ ચર્ચમાં સીધા જઈને તમે એમને દર્શન ના કરી શકો. કરાય છે? પહેલા કોના દર્શન કરો? માતાજી. કે સાથી માતાજીનો શું કે માં જન્મ આપે એટલા માટે. એને તો જન્મ આપે એવી માં જ નથી. એ તો એ તો બહુ અદ્ભુત રીતે આપે, દેખાય પણ નહીં દાદાજી. તો પણ એ ભગવાન દેખાય એવા નતા અંદર? અનુભવાય, દેખાય નહીં દાદાજી. દાદા ખબર પડી ગઈ. ખાલી દેખાવા માટે મૂક્યા? ના ના ના, દેખાય એવા સામે હોય તો પેલા ના દેખાય એવાને જોઈ શકાય. સિનેગોગમાં નથી મૂકતા નહીં? કોને દાદાજી? સિનાગોગ. આઈ ડિડન્ટ રિયલાઇઝ. ઇઝરાયલ અચ્છા. ચર્ચમાં જ મૂકે છે. ઘણી એમાં ના મુકાય. તું નથી જાણતી? હવે જાણ્યું દાદાજી. હા, હિન્દુના ટેમ્પલમાં કૃષ્ણ ભગવાનને મુકાય, મુસલમાનના મંદિરમાં ન મુકાય. ગોખલો રખાય. ગોખલામાં જોવાના. ગોખલામાં પોલું હોય ને એમાં જોઈ લો. તમારે દેખાય તો જુઓ. સમજી નહીં? સમજી દાદાજી. કાબા સ્ટોના કર જાઓ તો એવું છે બધું. નહીં સમજી? જી સમજી દાદાજી. હવે અરે મને તો કઈથી આ મને કશું ખબર નહીં. તું મને સમજાવું તો આપ જ સમજાવો છો દાદાજી, ને પછી કહો છો કે મને સમજ નથી પડતી દાદાજી. સમજ આપના થકે આવે છે દાદાજી. જોન સાહેબ નહીં સમજતા? વાતો થાય છે. આવે છે. મેં એમને કહ્યું કે આવો તો સત્સંગમાં બહુ આનંદ થાય. તો કે મને અહીંયા બેઠા બેઠા સમાધિ પાસે મને બધું મળી જાય છે, એટલે મને આવવાની જરૂર. બહુ મારી જોડે જ રહે છે એ તો. ખરી વાત. એમણે કહ્યું મને દાદાજી, પછી મારે માફી માંગવી પડી કે મને માફ કરો, તમે અહીંયા બેસીને એટલું અદ્ભુત રીતે રહેતા હોય ને મારાથી કેવી રીતે. મારી જોડે એવા એક થઈ ગયેલા છે ખરી વાત. એ બહુ કામ કરવાના છે. એ રિસર્ચ સેન્ટરમાં બહુ કામ કરવાના છે. જયંતિભાઈ, જોન મેકવાન, ડીએન હાઈસ્કૂલના એક્સ પ્રિન્સિપાલ સાહેબ, કિરણપુરીના પ્રિન્સિપાલ સાહેબ અત્યારે, અને આ વાઇસ પ્રિન્સિપાલ એમનો લુસી મેકવાન. એમની વિવણ થાવ કે શું થાવ? વ્યવહારિયણ આપે કહ્યું હતું દાદાજી. થોડા વખત પર સત્સંગ નીકળ્યો હતો વ્યવહાર પર. બહુ સુંદર અદ્ભુત સત્સંગ હતો. એની ભત્રીજી જોન મેકવાનના દીકરા હાથે એમની દીકરી મારા ભત્રીજા સાથે. આવું બધું થઈ ગયું. સમજ ને? ગોઠવી દીધું ટૂંકમાં. સમજ ને? બહુ આના અનુભવ વાંચો ને આના તો તમે ખુશ થઈ જાઓ. મેં કહ્યું કે તું લાખે છે ને આખી નોટ લખી છે. તો મને કોઈ દાદાજીએ કોઈ નજર ફેરવો ને આખી નોટ મને નથી લાગતું કે આટલું બધું વાંચવું પડે. તે એક્સરસાઇઝ બુક કેટલા પાનાની હશે? 70, 75, 80 પાના, 100
નહીં દાદાજી 201 પાનાની 200 પાનાની હતી, આગળ પાછળ. બાપ રે, તે મેં લીધી હાથમાં, 2-4 દાડા લાગ્યા, 5-6 દાડા ધીમે ધીમે પણ વાંચી નાખી આખી. નિમેશાનંદજી, જયમેશાનંદજી, આખી તમને ગીતા. હજી બધું બીજી અનુભવ પણ છે કર્યો. હવે દાદાજી. કેવો હતો તમને કહી દઉં ટૂંકામાં. એ જ્ઞાન પહેલાની ઋષિ કોણ હતી અને એને દ્રષ્ટિ બદલાયા પછીની કોણ ઋષિ, ત્યાર પછીનું પિક્ચર શું ને પહેલાનું શું પિક્ચર હતું, અને એનો સારાંશ રૂપે અનુભવનો સાર. આવી રીતે દરેક પાના પર અનુભવ છે. આવું સારું કહેવાય. એટલે ધીરુ બોલને, હે યોગેશ શુક્લ બોલને. અરે દાદા, બોલશો તો બોલ્યા વગર તપમાં નહીં હોવાય. તો અમે આજ્ઞા કરીએ કે બોલો તો તપ થશે. તો બોલીશું દાદાજી. આ તો કરું, મારે આજ્ઞા વગર નહીં બોલે એમ. ના, એટલે રિચર્ડ ધોરાવાળાની આ બેસ્ટ ફ્રેન્ડ છે. કઈ ગઈ ધોરાવાળાની? એક બરોડા ગયા, અચ્છા, એમને કામ હતું એટલે. મીના. બહુ સરસ છે એમનું હિન્દી. એટલે કોવિદ જેવું છે, કોવિદ. પરીક્ષાઓ એમએ કરીશ વિથ હિન્દી. ગુજરાતી એટલે આ લેખકો અને કવિઓ લખે એવું સુંદર ગુજરાતી છે. કારણ કે બધા લેખકો એમને મળ્યા, વિચારકો મળ્યા, કવિઓ મળ્યા, એમને વાર્તાલાપો થયા છે, એમના સમાગમોમાં આવ્યા છે, એમના પ્રસંગોમાં ગયા છીએ. સુરતમાં બધા સાહિત્યકારો છે જ. બોલો, એ પ્રસંગો લખ્યા છે એના અનુભવમાં. જયંતિભાઈ, હવે આને કઈ રીતે થયું આ બધું? હા દાદાજી. લેખકો ને કવિઓ તમને કઈથી મળ્યા? કોણ કોણ મળ્યા હતા? સુરેશ દલાલ મળ્યા હતા? સુરેશ દલાલને તો હમણાં જ એવોર્ડ મળ્યો દાદાજી, બોમ્બેમાં. એટલે મળાયું નહીં, કારણ કે આપણા સત્સંગમાં અમે લોકો હતા ત્યારે સુરેશ દલાલને બોમ્બેમાં એવોર્ડ હમણાં મળ્યો, વજુ કોટકનો. અચ્છા. હા દાદાજી. અને સુરતમાં કોણ મળ્યું? સુરતમાં તો મને જૈન પાઠક મળ્યા હતા, એ મારા ગુરુ હતા. તમારા શું થાય? ગુરુજી હતા, મને ગુજરાતી શીખવતા હતા. તમે? મને ગુજરાતી શીખવતા હતા, જૈન પાઠક, ડોક્ટર જૈન પાઠક. એમના ગુરુજી હતા. કોણ હતા? ડોક્ટર જૈન પાઠક. જૈન પાઠકજી એમના ગુરુજી હતા. જૈન પાઠકજી મોટા માણસ છે? કોઈ ઓળખે છે એમને? કોણ ઓળખે છે? કોમર્સના પેલા પ્રિન્સિપાલ? એ કોમર્સના પ્રિન્સિપાલ કોણ? સાહિત્યમાં મોટું નામ છે એમનું. અને કોમર્સના પ્રિન્સિપાલ કયા સાહેબ? એ તમારા સગા? ના પાઠક સાહેબ નહીં? ના, એ લો કોલેજના પ્રિન્સિપાલ. લો વાળા. અને એમનો દીકરો ધવલભાઈ, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હા, જૈન પાઠક મોટા સાહિત્યકાર. એમ મોટા માણસ? હા, સાહિત્યમાં યોગેશ મોટું શુક્લ નામ. નથી જાણતા? બોલને તારે. એમની કવિતાઓ અમે ભણ્યા છીએ બધી, પ્રકૃતિ ઉપર કવિતાઓ એમની. તો આ તને ખબર જ નથી, ત્યાં જોઈ છે? શું દાદાજી? એક જ પ્રકૃતિ પર બહુ લખતા. હા, એક ઘણી બોલ કવિતા. છે, સેમ્પલ બોલ. દાદા એક પણ એમની મોઢે નથી આવડતી. તને જે આવડતી હોય તો આંખો મીચીને બોલ. મને કલાપીની આવડે છે જે દાદા. આવડતી હોય તે. પાઠક સાહેબ આવો. જય પાઠક સાહેબ સચ્ચિદાનંદ. આવો. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની માસુ કોના ગાલની લાલી મહી લાલી અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની છે આખરે તો એકલીને એક યાદી આપની તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા છે ઝુમખા એ યાદ આપે આંખને ગેબી કચેરી આપની આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર
ધોવાઈ આદિત્ય રડાવે છે જુદાઈ આપની, ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, છે આખરે તો એકલી ને એક યાદી આપની. જય સચ્ચિદાનંદ દાદાજી. સ્મિતા ગમ્યું? બહુ ગમ્યું દાદાજી. પેલું પાછું પગલું ના ભરવું એ શું છે? ડગલું ભર્યું કે ના હટવું? બોલ ને. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું, સમજીને તો પગલું ભરવું, ભરીને ના ડગવું. પછી આગળ નથી યાદ આદી. બસ એટલું બહુ થઈ ગયું. કારણ કે સમજીને આગળ મૂકીએ છીએ ને આપણે, અણસમજણ વાળું નથી આ મૂકતા. તો નર્મદનું છે દાદાજી. કારણ કે અણસમજણ તો પાછળ રહી ગયું, એ તો પાછળ પડીએ. આપણે આગળ જવું છે ને સમજણથી. સમજી કે નામ જળમાં રહી તો પ્રગતિ કરી તો ડગલા માંડ્યા કહેવાશે. એને પ્રગતિ કહેવાય. પ્રગતિ એટલે પગલા માંડ્યા એવું નહીં, સ્ટેપ માંડ્યા એવું નહીં. પ્રગતિ એટલે ઉર્ધ્વતા. શું કહ્યું? પ્રગતિ એટલે ઉર્ધ્વતા, પ્રાગટ્ય, પ્રાગટ્ય, પ્રત્યક્ષતા, પ્રત્યક્ષતા, અપરોક્ષતા. અપરોક્ષતા, અપરોક્ષતા એટલે શું? બોલ. પ્રત્યક્ષતા. દેવ એ ખરખું જ છે. સરખું છે. હું ગુચાઈ ગયો તો. કોણ આવ્યું? અરે દિનકરભાઈ સાહેબ, તમે અહીંયા એમને ખુરશી લાવો આગળ. મૂંઝાઈએ છે એ વાત સાચી છે. શું કે? મૂંઝાઈએ છે એ વાત સાચી છે. પણ અંદર તો બધી જગા બહુ છે, તરત જ મૂંઝવણમાંથી રસ્તો કાઢી લેવાય. તો કેમ મૂંઝાઈએ છે? બોલ ને. આપે આપેલા જ્ઞાનનો મહોરો નથી. પેલા ભસ્માંગને પૂછવા દે. ચાલ, બોલો. તું કેમ મૂંઝાઈએ છીએ? આ પૂઠિયામાં જ તકલીફ છે બધી. શું કહે છે? કોંતીભાઈના પૂઠિયામાં છે કે તારા? મારા પૂઠિયામાં. તો કોંતીભાઈનામાં છે? કોંતીભાઈનામાં એ તો કાંતિભાઈને ખબર. કોંતીભાઈ શું કે? શું? કોંતીભાઈ ખબર? હા, એ કાંતિભાઈને ખબર. મારા પૂઠિયાની મને ખબર. પણ એવું કેમ કે કોંતીભાઈ જોણે? આ કાંતિભાઈ જાણે. કોંતીભાઈ જોણે કે કોંતીભાઈના જાણનાર જોણે? કાંતિભાઈના જાણના જાણે. એમના ભગવાન જોણે? જાણે. તો તમારા ભગવાનને પૂછો ને, તમને ખબર છે કોંતીભાઈની? તો તમારે શું છે? તમારે કેવું કહો ભાઈ, બોલો ને. એને ના લઈશું. ગડબડ ના કરો. મુક્તતા છે, મુક્તતા છે. કોઈ દાડો મૂંઝાતા નથી. ના. ખંભાતના છો તો એ ખંભાતનો, તમે ખંભાતના. હા, તો ખંભાતમાં બધા મુક્ત છે. મુક્ત. તો મિલિંદ કેમ નથી? એ મુક્ત જ છે. સાચું કે? હા હા, તો મુક્ત થવું હોય તો એ કરી આપશે તમને? છે જ, મુક્ત જ છે. કરી આપશે નહીં. લો, મને સમજાતું નથી. એવું તમને નથી સમજાતું? ધીરે ધીરે મુક્ત થવા છે. થશે? થશે. ખાતરી? ખાતરી. ચાલ જવું, છોડી દઉં, જાઓ. અત્યારે તમને છોડી દઉં છું. હવે જાઓ. આ તો હું મુક્ત કરી દઉં. જાઓ તમને. હવે યોગેશ શુક્લ તમારી જોડે વાત કરું. ચાલો. આ શાસ્ત્રી ફેમિલીને હમણાં આજે આવ્યા છે માં મુસીબતે. કંઈક વિનંતી લઈને કંઈ એમ કહેવા આવ્યા છો? હે? ખંભાતનો સત્સંગ કેવો ચાલે છે? સારું ચાલે. હે? સારું ચાલે છે. કંઈ ગડબડ સડબડ? ના. સડબડ તો નથી ને? ના, ના. અને ગડબડ નહીં ને? ગડબડ પણ નહીં ને? ના. તો એની સડબડ એને ભય છે કે બેન છે? શું?
આવું કંઈક મને સમજે ને એની આ તો વંશાવળી કઈ છે. બે ભાઈ છે. ભાઈ છે હમ. તે ઝઘડતા છે કે નથી ઝઘડતા અંદર? નથી ઝઘડતા. સાચું? હમ. તો ખંભાતમાં બધું સારું ચાલે. સારું. ચોક્કસ. હમ. તો પેલો અશોકભાઈ કઈ છે? અશોકભાઈ સાહેબ એ સારું છે, એ સારા, બધા મજામાં છે. મજામાં. તમારા અશોકભાઈ અને કાંતિભાઈ મજામાં છે? હા, મજામાં. તે બે હાથે રહેશે? ના, એ જુદા રહે છે. સાથી હે? ક્યારે હતા? ભાદરણમાં. એટલે વર્ષના બદલે દાડે કે ભૂલથી હતા? કોણ હસ્યું? તું તો બહુ મોટી તું તો બસમાં ગભરાઈ નાખું છું કોઈ ના. વર્ષના વચલે દાડે હનુમાનજી શું તું બોલો? ભૂલથી આવી જાય. એટલે મારે બધું એનાથી ડરીને રહેવું પડે છે. દાદાજી ભસ્માન એના શરીરની કાળજી નથી રાખતો અને પછી એટલે વિલાપ કરે છે કે મારાથી સત્સંગમાં ને આ બધામાં નથી જવાતું. તો આજે એ પણ વર્ષના વડે દાડે જ આવ્યો છે, તો આપ એને કંઈક કહો. બેની વચમાં બેહો સાહેબ, મને દેખાવો એવા બેની વચમાં. ખાસ તો આપણે બ્રહ્મદેવો છે, તમે ભીનમાલ ના ને? એવું તો ખબર છે, અમે ભીનમાલ જાણીએ, કારણ કે આજે ભીનમાલનો માલ મળ્યો છે મને તો. હે, કોણ કોણ મળ્યા હતા? જયંતીને, રમેશ અને નીતા. એટલે આયા છે બે જણા? નથી આયા, જવા દો. મજા ના હતા નહીં લુસી? રમેશ નીતા કેવા લાગ્યા? બહુ સરસ લાગ્યા દાદાજી. ડાયા હતા? ખૂબ જ ડાયા હતા. સ્મિતા, નીતા તારા જેવી જ હતી, પહેલી વહેલી તાજી માજી હતી. બોલ. દાદાજી હું તો તાજી માજી નથી, આ તો અત્યારે આ સત્સંગ લાગુ છું. શું કે છે? હું તાજી માજી નથી, એમ કે આ સત્સંગમાં તાજી માજી લાગુ છું. એટલે સત્સંગમાં આવે છે પહેલે? એવું એ કે છે. નહીં, હું મારી વાત કરું છું. પહેલી વખત આવી? ના, આવું છું ઘણી વાર. કેટલી વખત આવી? એટલું બધું તો નથી આવતી, પણ જ્યારે બી આવવાની ઈચ્છા તો કાયમ રહે છે. બહુ ખાસ બહુ નથી આવતી? ના, એટલું બધું કોક નથી. વખત આવી જાઉં છું. હા, સમજી ગયો. ચાલ કઈ નહીં. પુષ્પા કોને આવ્યું આ પીળી હાડી વાળા? હું છું દાદા પુષ્પા. પુષ્પાબેન એટલે ફ્લાવર. ઉત્તમ. શું લાયા જોડે? કપમાં બે બે. તમારે કશું તસ્દી નહીં લેવાની, તસ્દી લેનારા છે બધા. તમારે તો અંદર આપેલા જયમેશાનંદજી કે તમે હાલવાનું નહીં. બહુ સેવા કરે છે નહીં? તીરથને ના લાયા કે ભાઈ ઓફિસમાં ગયો? ઓફિસમાં ગયો છું. હા, રમવા જાય છે? અચ્છા, ના, એ તો થોડુંક જવું જ પડે. ના, બહુ કામ. ઓલ ધી વર્ક એન્ડ નો વર્ક મેક્સ ધી માઇન્ડ ડલ. એટલે એને રમવા જવું પડે. છોકરું એવું છે પાછું. એ તો પપ્પા પર ગુસ્સે ગરમ થઈ જાય છે. ડાયો છોકરો. જયંતિભાઈ નવનીતભાઈને કહ્યું કે આ તીરથ કેવો લાગે છે? કે અત્યારથી આટલું બધું તૈયાર થાય છે? એમને આશ્ચર્ય લાગ્યું. મેં કહ્યું તમને દેખાય છે બહુ મોટો છે, આટલી હાઈટ બધી ખબર નથી પડતી? કે ના ના, બહુ નાનો છે. નાનો છે? બોલો ને. શું હાઈટ છે તે? નાનો છે કે મોટો? આમ તો નાનો છે, 17 વર્ષનો છે. શરીર મોટું છે? શરીર મોટું છે. ચાલો, આ તમારું સૂત્ર. આ સૂત્ર છે, વાંચ્યું બધું? તમે બધાએ સાંભળ્યું? હવે ફરતી વાંચ્યું પાછો કે જવા દો આગળ?
એક વખત વાંચી જવું, પછી ઘડીએ ઘડીએ નહીં, હા છેલ્લું વાંચી જવું છું. ધ્યાનથી સાંભળજો ભાઈ, ધ્યાનથી સાંભળજો. બધા આવ્યા છો તો બાકી ના. અમારી અનુભવ જ્ઞાન શ્રેણી નંબર 10, એમાં સૂત્ર નંબર 222, શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી અંતર આત્મદશા છે. બોલો. શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી અંતર આત્મા દશા છે. ફરીથી. શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી અંતરાત્મા દશા છે. જો હું કેવી રીતે બોલવું તમને બતાવું. શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી અંતર આત્મદશા છે. શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી અંતર આત્મા દશા છે. આવી રીતે બોલાય છૂટું પાડી. એટલે ભાઈ બેસી જાઓ, બેસી જાઓ. સત્સંગ ચાલે છે, સત્સંગ ચાલે છે. તેને મહાત્મા કહેવાય, તેને મહાત્મા કહેવાય, તેને મહાત્મા કહેવાય. તેને મહાત્મા કહેવાય. જેમાં જેમાં દેહ પાડોશી ભાવે હોય છે. પાડોશી ભાવે હોય છે. જેમાં દેહ પાડોશી ભાવે હોય છે. પાડોશી ભાવે હોય છે. મહાત્મા બન્યા એટલે આખા બ્રહ્માંડમાં તેમની મોટામાં મોટી જવાબદારી છે. ચાલો, બરોબર થઈ ગયું. उत्तम जी ठीक है, बस हो गया. इस सूत्र 3 सूत्र समझने के पूछा है SM साहब ने. ऐसे हमारे अनुभव ज्ञान सूत्र के 15 दिसंबर 2003 में उन्होंने लिखा था. ये सूत्र सूरत में मैंने समझाया था, अभी आज फिर से बोल दिया. ठीक है. મોટામાં મોટી જવાબદારી એટલે શું દાદા? બ્રહ્માંડમાં એટલે આખા બ્રહ્માંડમાં તેમની મોટામાં મોટી જવાબદારી છે. એટલે શું એમ પૂછ્યું? જવાબદારી સમજાવો દાદા. એટલે આપે પૂછ્યું પણ કોઈએ પૂછ્યું નથી. તો બધાને સમજવું હોય તો સમજાવું. તમારે એકલાને સમજવું હોય તો શું કામ માથાકૂટ કરું? સમજાવો. વંશરાજજી પણ કહે છે તો તમે જોડે કહેતા હો તો સમજાવું. જો પછી તમારા કહેવાથી સમજાવીશ, ધીરુના કહેવાથી નહીં સમજાવું. અમારે ઉત્તમબેન વંશરાજજી બેની કંપની ભેગી થાય તો સમજાવવું જ પડે મારે. પુષ્પા શું કહે છે? એટલે આખા બ્રહ્માંડમાં એમની જવાબદારી મોટા મોટી છે એવું કહે છે. ના સમજાયું કે સમજાવું? ઋષિ શું કહે છે? વિગતે સમજાવો દાદાજી. ઓ તારી તો પછી બોલે છે, બધાને લોકો બોલવા લાગી ગઈ. સમજવું છે દાદાજી તો પછી યોગેશ શું કહે? જયંતિભાઈ હું કહો? બધા કહેવા લાગે છે? કહેવા લાગો છો બધા જ? ચાલો હું સમજવા લાગુ તમારી જોડે. સમજવું જ પડે ને બધાએ. તો આજે આપણે બધા આમાં સમજવું હોય કે એ મહાત્મા બન્યા એટલે આખા બ્રહ્માંડમાં એમની મોટા મોટી જવાબદારી છે. એટલે આપણે સમજવું જ પડે. એટલે આપણે સમજીએ કે આપણે મહાત્મા થયા એટલે આપણે કોણ? કે મહાત્મા. મહાઆત્મા. મહા એટલે મહાન નહીં. શું કહ્યું? મહા એટલે મહાન નહીં. એવું મને સમજણ પડી છે. તમારું મારું હાચું હોય કે ખોટું એ તમે પાસ કરો કે ફેલ કરો. અમારા આપતા પુત્રો મને કરે. શું બરાબર? બોલો. ऐसा नहीं, उनका उनके पास रखो. बोलो बोलो लो, जोर से बोलो. आपे जे बोल्યું છે બરાબર છે. क्या મહા એટલે મહાન નહીં. મહાન नहीं, लेकिन महा दोनों में फर्क है या नहीं? फर्क છે. मेरी समझ में है. मेरी समझ में भी है. आपके साथ में तो आप मेरा साथ देते हो? हाँ, साथ देते. तो और तो किसी ने नहीं दिया, आप दोनों ने नहीं दिया साहब.
वंशराज जी बताओ, आप गुरु है नहीं, आपका गुरु को पहला पूछूं। नजदीक आओ ने साहब। મહા और મહાન માં ફરક હજી સમજણ નથી પડી સાહેબ. મહા અને મહાન, મહા ને મહાન એમાં ફરક શું છે હજી ખબર નથી પડી સાહેબ. फर्क छे ज। છે જ, लेकिन समझ नहीं। નથી. अरे बहुत फर्क है, इसलिए मैं समझ गया। इसलिए तो मैं समझने बैठा हूँ. आपको समझ ही नहीं पड़ी, लेकिन आपको मालूम है कि फर्क है, तो कैसे मालूम पड़ गया? कमाल है। अच्छा आप शिष्य जी बोलो, जो शिष्य, अरे बदला नहीं करो। शब्द अलग है इसलिए फर्क होगा. हाँ? शब्द अलग है इसलिए फर्क है, लेकिन इसका एग्जैक्ट मर्म नहीं मालूम है. शब्द महा और महान दो शब्द अलग अलग है. अलग है इसलिए फर्क तो है ही, पर क्या फर्क है उसका मर्म नहीं मालूम. आप ऐसा बोलते हैं कि शब्द अलग है, इस ढंग से फर्क होना ही, हाँ जी, अलग होना चाहिए ऐसा नहीं, लेकिन होना हो जी, सकता है जी. होगा या नहीं आप नहीं जानते? नहीं होगा ही, होगा? लेकिन उसका मर्म नहीं, क्या एग्जैक्ट फर्क है नहीं मालूम. मालूम नहीं, मालूम नहीं. आप जानना चाहते हैं? जी दादाजी. मिलिंद क्या बोलता? शास्त्री? मैं उनकी बात से सहमत हूँ. अच्छा सहमत. योगेश, ये सब बड़े लोग को पूछ लूं बस. हाँ हाँ हाँ, पूछिए. महान वो विशेषण है ऐसा लगता है. अच्छा चलो, वो आपका आ गया. जयंती भैया लास्ट. મહાન આત્મા કે સાથ જો આત્માની સાથે જો ગણીએ તો આત્મા તો અગુરુ લઘુ છે, મહાન એ નથી ને ગુરુ બી નથી ને લઘુ નથી, એ રીતે મહાન નથી. મહાન ગુણ તરીકે જાય એટલે વિશેષણમાં ગુણ જાય. તરીકે છે. અને મહા એ ગુણમાં નહીં, પણ એ પોતાના ગુણમાં જાય, અને પેલું પરના ગુણમાં જાય. ચલો अब છેલ્લા લાસ્ટ में ધીરુ બોલ દો. દાદાજી મને મહા શબ્દનો આ તો પહેલી વખત સાંભળ્યું છે સાહેબ, એટલે મને કાંઈ ખબર નથી આમાં. રેડિયો પર સાંભળ્યું હતું? હા, મને કાંઈ ખબર નથી. શું કહે છે? મહા શબ્દ છે ને, મહા શબ્દ. महान और महान शब्द सुना नहीं है? महान शब्द सुनो છે. तो महान का अर्थ क्या? तो महान आत्मा क्यों नहीं बताया और महात्मा क्यों बताया? महात्मा कंपाउंड वर्ड है या सिंपल वर्ड? મહાત્મા તો બહુ ઊંચી કક્ષાની વસ્તુઓ છે. समास कंपाउंड वर्ड है या सिंपल? સિમ્પલ વર્ડ है महात्मा. कंपाउंड नहीं है. મહા આત્મા कंपाउंड वर्ड है नहीं, नहीं, अलग अलग है. महान आत्मा उसका अर्थ दो शब्द का बना है. हाँ, तो कौन से दो शब्द है? महान आत्मा न नहीं, ए પછી न बोले महान मां, न हाफ लगेगा, लेकिन लगाते नहीं आप. महात्मा खाली लगाते हैं. तो मां में ह पूरा आ गया. अभी समझे? पीछे न हाफ भी नहीं आया, तो खाली महा ही शब्द रह गया, और उसके बाद आत्मा शब्द आ गया. दो इकट्ठा करो तो महात्मा हो गया. दो आ एक सिंगल आ हो गया. મહા આત્મા એટલે મહા એટલે હું આત્મા મહા. कंपाउंड हुआ. વાહ, ये क्यों मुझे समझाना पड़ता है? एक ग्रामर वाली लूसी समझा ने. દાદાજી મને એવું લાગે છે કે મહા એ રિયલને લાગુ પડે છે એ વિશેષણ, અને મહાન એ રિલેટિવને લાગુ પડે છે. जो रियल ने लागू पड़े એને વિશેષણ કહેવાય. હા દાદાજી, કારણ કે એ ગુણોથી છે, એ નિર્વિશેષ કહેવાય. નિર્વિશેષ કહેવાય. હા, અને પેલું વિશેષણ કહેવાય, વિશેષતા બતાવે. हाँ, इतना फर्क है. तो दोनों में फर्क है જબરજસ્ત દાદાજી. कितना? આકાશ જમીનનો आकाश जमीन में कितना फर्क है? બહુ મોટો ફરક દાદાજી. आप समझे? अभी तुम समझे? जी दादाजी. आकाश जमीन का कितना फर्क है?
दोनों एक दूसरे में उसका दोनों दिगंबर और दिगंबर नहीं, उसमें कितना फर्क? दिगंबर और दिगंबर नहीं, संपूर्ण जमीन आसमान का फर्क। हाँ, जमीन आसमान का फर्क। क्या किस कैसा किस ढंग से? दिगंबर नहीं वो किसको बोलते हैं? कुछ उसने पहना हुआ है उसको, उसके आधार पर। एडजेक्टिव वाले को। और दिगंबर किसको बोलते हैं? ओ, जो है उसको, बिना एडजेक्टिव वाले को। नागा को नहीं, हाँ, नागा वो एडजेक्टिव नागा मैंने बिना कपड़ा वाला, वो एडजेक्टिव पूरा हो गया, पुनः हो गया। आप समझो ने? जी दादा। मुझे यहाँ ग्रामर सिखाना बैठना पड़ेगा। ये आर्किटेक्ट तू क्यों नहीं मुझे सिखाती? मैं क्या सिखाऊं दादाजी? पुष्पाबेन समझी भाई? आप समझे? नवनीत भाई बरोबर है? पाठक साहब, ये महात्मा शब्द बोलते, महात्मा की जवाबदारी ये समझना है। महात्मा शब्द क्यों तीर्थंकर भगवंतों को महात्मा बोले, क्यों नहीं महान आत्मा बोले? सुधीर भाई तो बोलो ना, आपको मैं भूल गया, आपको मैं आपसे मेरी परीक्षा करवाने का, बताओ ना, कर लो सुधीर। दादा महान तो विशेषण છે નક્કી છે, नक्की हो गया। कितना नक्की हो गया? 100%? 100%। अरे वाह। પણ મહા આત્મા હવે એ તો બે શબ્દ એક મરજત થઈ જાય છે। શું છે? મર્જ થઈ જાય છે। वो तो एक ही बन गया ने। एक ही बन जाता है। आत्मा कई प्रकार बन गया, दोनों में कोई फर्क नहीं है, लेकिन आत्मा की दशा हो गई। दशा हो गई कैसी? बोलो ने। महात्मा दशा हो गई। दशा हो गई। कौन सी दशा? जो विभाव दशा थी आत्मा की, अर्थात व्यवहार की दशा थी, अर्थात प्रतिष्ठा की दशा थी, उसमें स्वभाव की दशा में आ गया खुद। बराबर। तो खुद आने के बाद वो महात्मा हो गया। तो दशा स्वरूप से क्या बोला जाए उसको? तो महात्मा बोलो। तो दशा को क्या दशा बोले? आत्मा की दशा समझे तो स्वभाव के स्वरूप से, तो स्वभाव से आत्मा, अंतरात्मा दशा और परमात्मा दशा, दो दशा से है। परमात्मा दशा उनकी आखिर दशा, मूल, और अंतरात्मा दशा उनकी बिगिनिंग है, जहां से उनका यात्रा परमात्मा दशा की शुरू हो जाती है और परमात्मा दशा का प्रयाण चालू हो जाता है। वो इसलिए मोक्ष प्रयाण बताया, अर्थात मोक्ष मार्गी बना। तो मोक्ष मार्गी वाला ही महात्मा कहाएगा, अन्यथा नहीं। अन्यथा होगा वो पुद्गल मार्गी, विशेषण मार्गी, कहीं कहीं प्रकार के जितने विशेषण लगाना हो लगाओ आप, वो मार्गी बनेगा। वो मार्ग करके क्यों मार्गी बने? क्योंकि अपना मार्ग ढूंढ ले और अपना घर, निज घर ढूंढ ले इसलिए। लेकिन घर मालूम नहीं, इसलिए निज घर ढूंढने के लिए मालूमात है ही नहीं, फिर भी वो ढूंढता फिरता रहता है बाहर मुख करके। इसलिए वो दशा को विभाव दशा वाला बताया। वो कौन सा आत्मा? बहिरात्मा। बोलो बहिरात्मा। दादा महावीर ની સાથે આવે છે મહાવીર। महावीर महावीर क्या है? तो ये महाशब्द एक प्रकार है, आत्मा के अनंत गुण है। वो गुण जिसमें गुण विकास हो गए हैं, प्रगट प्रत्यक्ष स्वरूप से खुले हो गए हैं, ऐसी गुण वाले, गुणवान परिस्थिति वाला ऐसा महावीर। वीर का अर्थ शरीर की, पुद्गल की वीरता वाला नहीं, लेकिन आत्मा की अनंत शक्तियों की वीरता वाला, ऐसी बात है। शरीर की नहीं, न मन की, न वाणी की, न शरीर की, लेकिन मन, वाणी और शरीर कहाँ भी उसका एक परमाणु, पुद्गल परमाणु, उनकी वीरता की शक्ति के आगे
वो वामन हो जाता है, वो किसी का ढंग से वो महत नहीं कर सकता। ऐसी शक्तियां प्रकट हो गई है, वो महत हो ही नहीं पाते, इसीलिए वो खुद महावीर नहीं बनते। वो कहा गए हैं, वो समझे गए हैं कि आप सचमुच महावीर है। मैंने आपको महत करना बहुत कोशिश की मेरी पुद्गल स्वभाव से, लेकिन अब महत नहीं हुए, कुछ नहीं हुआ आपको। क्या क्या आपके पर नहीं बिताई मैंने, फिर भी 6 महीना क्या नहीं किया मुझे, क्या परीक्षा नहीं की। एक मनुष्य नाते मैं शक्तिवान, मेरे आगे क्या तेरी विसात नहीं, मैं कहता हूं इसलिए महावीर। आप समझे, अनुमंत हनुमान, क्यों कि अनुमंत शक्ति वाले थे, इसीलिए वो भी महावीर कहा गए। क्यों कि वो लघुतम स्वभाव वाले थे, निष्ठावान थे। कैसे निष्ठावान? ऐसे महात्मा पुरुष थे, उन्हें बुद्धिशाली माने जाते हैं, लेकिन निष्ठा की मतलब से वो बुद्धिशाली है, बुद्धि की मतलब से नहीं साहब। ये तो संसार में तो हम यही समझेंगे, क्या करें, हमें भक्ति करनी है किसी ढंग से, जिस ढंग से भक्ति करो उस ढंग से उसका फायदा। संसारी को फायदा लेना है तो संसारी फायदा मिलता ही जाएगा हनुमान चालीसा का, लेकिन वही हनुमान का जिस समझ से भक्ति करो ऐसी उसकी आपकी शक्ति मिलती जाएगी। हनुमान एक सच्चा देव है, वो सिद्ध गति में है, वो जानते हैं आप, सिद्ध गति में है पाठक साहब, सिद्ध है, आप जानते हैं। और उनके ये तो शासन देव है, सहायक है, वो सहायक है, सहायक के प्रकार है, समझना पक्का, वो तो होना ही है। सभी सिद्धों के पीछे देखो, अभी चक्रेश्वर देवी कहां से आई, ऋषभदेव भगवान तो सिद्ध है, तो देवी कहां से है, सभी के होती। पाठक साहब, विज्ञान बहुत गहरा है, बहुत गहरा है, और मनुष्य की इंटेलेक्ट बुद्धि छिछरी है। लेते हैं आहिस्ते आहिस्ते, और चाय तो लेनी पड़ेगी। अरे पद लो, योगेश आनंद जी मजा करो पद की एक, मैं गुण से है महात्मा न गुण महात्मा अंतरात्मा दशा है, इसलिए हमेरा हो गई, हमेरा हल्कापन हो गया। तू हल्की हो जाएगी ना अभी, हल्की हो એ તમે પૂછ્યું કે મહાત્મા એટલે આખા બ્રહ્માંડની એમની મોટા મોટી જવાબદારી છે, તે આ પદમાં આવી ગયું। આપ સમજી લીધું કે નહીં સમજ્યા? આ પદમાં બધું આવી ગયું। વંશરાજજી, ये पद में आया कि नहीं? गुरी, आप सब लोग ने समझ लिया? जयंती भाई, धीरू जी, ओ धीरू, गुरी, જ્યારે પૂતગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની તલબ વધશે। ઘટ મુક્તિ એટલે શું કે આ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું જે ઉત્તમ છું એની મુક્તિની તલબ મને વધશે। ત્યારે મુક્તિની તલબ તો મને છે, ઉત્તમને થોડી છે। ઉત્તમની મારે શું પડી છે? ઉત્તમની તમારે શું લેવા દેવા? કોની પડીશ તમને કહો, બોલો ને। સાચી વાત છે, આપને જોઈને મુક્તિ શું છે ખ્યાલ આવે છે। હા, મતલબ મહાત્મા એટલે ઉત્તમના શરીર સાથે આવે આયા, એ આજ્ઞાધીનપણે વાળા ઉત્તમ, એ મહાત્મા દશા થઈ। બોલો, જે ઉત્તમની સાથે રહેલો આજ્ઞાધીનપણે જ્યારે ઉત્તમ છે એ મહાત્મા, આજ્ઞાધીનપણા વાળો ઉત્તમ એ મહાત્મા છે, એ અંતરાત્મા દશા વાળો મહાત્મા છે, અને એ જ બાવો છે, એ જ બાવો છે, બરાબર। અને
એની જોડેનો ઉત્તમ, એની જોડેનો ઉત્તમ, જે પાડોશી ભાવે રહેલો છે, જે પાડોશી ભાવે રહેલો છે, પડોશી નહીં પાડોશી, પાડોશી, બોલો ને જલ્દી, એ પાડોશી, છૂટું પાડી નાખો, પાડોશી, પાડોશી, જેમાં દેહ પાડોશી ભાવે એટલે કે ઉત્તમ પાડોશી ભાવે રહેલો છે, ઉત્તમ પાડોશી ભાવે રહેલો છે, તે એનો ભાઈબંધ છે, ભાઈબંધ છે, એટલે કે એને જોડે મતલબ ના હોય એવું મારે કેમ કહેવાય? કેમ કહેવાય? એને જોડેનો મતલબ નથી એવું બોલાશે? ના બોલાય. હા, કારણ કે એ જ મુક્તિ અપાવવાનો કે બીજો મને આજ્ઞાધારી ઉત્તમ ને બીજો કોણ મુક્તિ અપાવશે? મંગલ્યો ઉત્તમ કે પાડોશી ઉત્તમ? બોલે પાડોશી ઉત્તમ કે મંગલ્યો ઉત્તમ? એટલે જે બાવો છે એને મુક્ત થવાનો છે ને? ના, મંગલ્યો ઉત્તમ કોણ ખબર છે? મંગલ્યો ઉત્તમ આ જે માલ લઈને આવ્યો છું આગળ, જે માલ હું લઈ આવ્યો છું. ના, એ તો પાડોશી ઉત્તમ થઈ ગયો. હવે થઈ ગયો ને? બરાબર છે. હા, એટલે એ આવે ને હવે અંતરાત્મા દશાવાળા આજ્ઞાધારી ઉત્તમ ને જવાબદાર થયો. બરાબર છે. અને બાવા ઉત્તમ એ જવાબદારી વાળો થઈ ગયો, કારણ કે એ બ્રહ્માંડ નો માલિક થયો. કારણ કે જ્ઞાની પુરુષથી જ્ઞાન દીક્ષા મળી. અને બ્રહ્મના સ્વરૂપે બ્રહ્માંડમાં રખડવાના સ્વભાવ વાળા હતો મંગલ્યો, એ આવે આવો પાડોશી ઉત્તમ થઈ ગયેલો. બરાબર છે. આટલો ફેર પડ્યો. આ બહુ સૂક્ષ્મ ભેદ છે સુધીરભાઈ, બહુ અદભુત. આપ સમજ્યા કે નહીં? આપણે હું બાવા મંગલદાસ નો ભેદ સમજી જ નથી શક્યા. હજુ બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્માનો ભેદ સમજવો બહુ ટાઈમ લાગશે સાહેબ. અને આજ્ઞા ધર્મ તારે કંઈક પકડાશે, હાથમાં આવશે કે વ્યવહાર દ્રષ્ટિવાળો ઉત્તમ, તે વ્યવહાર દ્રષ્ટિવાળો છું, અન્ય ક્યારેય પણ નહીં. જે ક્યારેય પણ અન્ય રીતે કોઈ રીતે ના થઈ શકે. એને થવું હોય તો કંઈ કઈ રીતે થશે મને અજવા દો. હવે મારે છટકવું હોય તો હું જોઈ લઉં કેવી રીતે, બતાવો, જોવા દો, તપાસ કરી લો. બોલો ને, કોઈ રીતે બીજું ના. અમે કહીએ કે આજ્ઞામાં પાળવાનું દાદાએ કહ્યું એટલે તમને છૂટા નથી મૂક્યા, એવું કોને કહ્યું તમને? બોલો ને દેસાઈ સાહેબ, તમને છૂટા મૂક્યા નથી કે છૂટા મૂકી દીધા? છૂટા મૂકી દીધા. શું કે છે? આજ્ઞા પાળવાનું કહ્યું દાદાએ, એટલે છૂટા મૂકી દીધા કે છૂટા નથી મૂક્યા? જો બોલે છે છૂટા નથી મૂક્યા આજ્ઞાથી, એટલે બોધ્યા. આત્મા અનાત્મા જુદા પાડ્યા દાદાએ. શું કે છે? દાદાએ આપણે જ્ઞાન આપ્યું એટલે બોધ્યા છે તમને દાદાએ? અંધા કે તો સમજ નહીં પડે દાદા, પણ એટલું સમજ પડે આપણે કે હવે આપણે આજ્ઞા ધર્મમાં રહેવું જોઈએ. શું કહે છે મને કહો એટલે હું સમજાવું. હવે દાદા હવે એટલું સમજ્યા આપણે કે આજ્ઞા જ્ઞાન ભેદ વિજ્ઞાન લીધા પછી દેહ અને આત્મા જુદા પડ્યા, અને દિનકરભાઈ ફાઇલ નંબર 1 શું કરે છે તે આજ્ઞા ધર્મથી આપણે જોયા કરવાનું. એટલે એ દ્રષ્ટિએ આપણે છૂટા પડ્યા બંને, દેહ અને આત્મા જુદા પાડ્યા દાદાએ. દાદાએ તમને આજ્ઞાથી બાંધ્યા કે તમને છૂટા કર્યા, એટલું મારે જાણવું છે. એનો જવાબ આપો ને. આજ્ઞા છૂટા પડ્યા, દેસાઈને બાંધ્યા કે છૂટા કર્યા? છૂટા કર્યા. તો દેસાઈ બંધાયા કે છૂટા થઈ ગયા? દેસાઈ છૂટા થઈ ગયા. શાનાથી છૂટા થયા? આત્માથી છૂટા થયા. શાનાથી? આત્માથી કે આજ્ઞાથી? પૂછો સાહેબ. આજ્ઞાથી કે આત્માથી? આત્માથી છૂટા પડ્યા. તો આજ્ઞાથી નહીં? આજ્ઞાથી નહીં. આજ્ઞા તો દાદા પાડવી જ રહી ને, એટલે આજ્ઞા તો પાડવી જોઈએ ને. શું કે છે? આજ્ઞા તો પાળવી જોઈએ ને. એ તો દાદાએ કહ્યું કે પાળજો. હવે દેસાઈ તમે આજ્ઞા આપી છે તે લાઈન ઓફ ડિમાર્કેશન આપણે આપ્યું, પછી આપણે છૂટા. હવે તમે લેક્ચર કઈ આપો છો? કહું છું સીધો બોલો ને.
છૂટા છે, લાઈન ઓફ ડિમાર્કેશન આપેલો છૂટા થઈ ગયા. એ લેક્ચર આપવાનું કહ્યું મેં? ના ના દાદા દાદાએ શું કહ્યું? ક્ષમા કરજો દાદા. બોલો બોલો ને જલ્દી. દાદાએ શું કહ્યું? બોલવા લાગો. દાદાએ કોઈ તમને આજ્ઞા આપી, આજ્ઞા પાડજો. આજ્ઞા પાડજો. તેનો અર્થ શું? પાડવાની કે નહીં? પાડવાની. એટલે બંધાયા કે છૂટ્યા? બંધાયા. હા, એટલું જ મેં પૂછ્યું તમને. સાચું કહો, બંધાયા કે છૂટ્યા? બંધાયા. કોણ બંધાયું? ફાઇલ નંબર 1 બંધાઈ. ફાઇલ નંબર 1 દેસાઈ સાહેબ. દેસાઈ બંધાયા. આજ્ઞા કોને આપી? આજ્ઞા દેસાઈ સાહેબને આપી. દેસાઈ બંધાઈ ગયા. હા. અને છૂટ્યું કોણ? છૂટું કોણ? એટલે અહીંયા આમાંથી બોલો ને. છૂટ્યું કોણ? જરા હરખું બોલો. દેસાઈ સાહેબ છૂટ્યું કોણ? દેસાઈ સાહેબ બંધાયા આજ્ઞાથી, તો છૂટ્યું કોણ? તમને નથી બહુ બફારો. ખ્યાલ આવતો નથી દાદા. બોલો ને. ખ્યાલ આવતો નથી દાદા. શું કે છે? બસ બરોબર ખ્યાલ છે. આવતો નથી. શું કહે છે? ખ્યાલ આવતો નથી ખ્યાલ દાદા. નથી આવતો. હવે મને પૂછતા કેમ નથી? ખ્યાલ તો આવતો. ધ્યાનથી સાંભળશો. હાજી બરાબર, ધ્યાનથી સાંભળો. હાજી. દેસાઈ સાહેબ ને આજ્ઞા આપી એટલે આજ્ઞાથી દાદાએ બાંધ્યા નથી, પણ દેસાઈ સાહેબ ને છૂટા કર્યા. અને તમે કહો છો કે દેસાઈ સાહેબ ને આજ્ઞા આપી એટલે બંધાયા. હવે દાદાને તમને છૂટા કર્યા એવું અમે કહીએ છીએ. એટલે આજ્ઞાથી તમે પાડવાની કહી એટલે બંધાયા ખરા, પણ છૂટ્યા એ અર્થમાં બંધાયા. એ સમજાય છે હાજી કે નહીં? સમજાય છે દાદા. ત્યાર પછી ચૂકામાં મૂકી દો ને વાતને. લંબાવો છો સોના, તમે સમજી લો ને વાતને. બરાબર છે દાદા. બસ ચાલો જાઓ. એ સત્ય નથી દાદા. ઘણું આવું બસ. એમાં સમજ બહુ થઈ ગયું. લાંબુમાં નથી કરવું તમારે જો લેક્ચર. એ તો લેક્ચર સમજવા માટે સમજશે બધા. અમારા પાઠક સાહેબ છે, સુધીરભાઈ સાહેબ છે, એમને સમજવાનું આપી દેજો. આપણે નહીં સમજવું, માથાકૂટો ક્યાં કરીએ? પાઠક સાહેબ કરશે એમની રીતે. કરશો સાહેબ? સુધીર સાહેબ કરશો તમે? માથા પડીને અમને સમજાવજો કે માથાજીક કરશો અમારી જોડે. એટલે હાય ખરા હલકા થયા તોય. એટલે ભારે ના થવું કેવી રીતે સમજવું છે, કે હલકા કેવી રીતે થવું એ સમજવું છે. ના મને સંભળાતું. હલકા થવું એ સમજવું છે, ભારે થવું એ નથી સમજવું. પણ તમે ભારે થયા કે હલકા થઈ હલકા થયા? ભારે થયા કે હલકા થયા? દાદા તમે આપ હલકા થયા, આપ કહો છો કે જોખમ લઈને. કહ્યું? અમે આપણી પાછળ પાછળ અમે હલકા થઈએ છીએ. શું કે છે? આપ હલકે થયા એટલે અમે તમારી પાછળ, એટલે અમે હલકા થયા. ના, તમે આજ્ઞાધીન થયા એટલે હલકા થઈ ગયા, કારણ કે જવાબદારી વાળા થયા. જવાબદારી. એવું ઉત્તમ કે છે. ઉત્તમ તો સમજો, પણ આ સમજાવતો નથી. હું શું કરું? બોલો, સમજાવો ને તારે. સમજાવો ઉસકો. હું જવાબદારી વાળો થયો માટે હલકો થયો, કારણ કે જ્યારે જવાબદારી વાળો થયો એટલે શું કે અહંકાર અને મમતાથી છૂટી ગયો. હા, એટલે વ્યવહાર દ્રષ્ટિથી હવે હું ઉત્તમ કે સુધીર છું એટલે જવાબદારી થયો એટલે હલકો થયું. એટલે વ્યવહાર દ્રષ્ટિથી મારે રહેવા માટે ભારે પણ ના રહ્યું. એમાં તો ઉડતું હલકાપણું થયું. કરતા પરંતુ એ હલકાપણા તરીકે એ હલકાપણું રહેશે નથી રહેતું. એટલે જવાબદાર થયો. કોને થયો? મને પોતાને. એટલે કે હું અંતરાત્મા દશાએ કરીને હું પોતે જવાબદાર થઈ ગયો. એટલે મારા પડોશી સુધીરને થયો કે નહીં જવાબદાર? નહીં તો પાડોશી સુધીર છૂટો કેવી રીતે થશે? એને છૂટો તો કરી દીધો. પાઠક સાહેબ સમજ્યા? એ છૂટો થયો તો પછી છૂટો રહેશે કેમનો? મારી વાત સમજ્યા? અંતરાત્મા દશા તમારા અંતરાત્મા દશા સ્વરૂપે ના રહે તો સુધીર એ સુધીર સ્વરૂપે કેવી રીતે છૂટો રહે? મને સમજ પાડો. જો આટલું જવાબ નહીં હાલે આ મોટા સાહેબ મને. અંતરાત્મા દશામાં અંતરાત્મા દશાએ ના રહી શકે તો સુધીર એ સુધીર તરીકે કેમનો રહી શકશે? સુધીર સુધી કેમનું રહી શકે? પાડોશી તરીકે. પાડોશી તરીકે. એ મને સમજાય. એ તો એમને પૂછીશું. પરીક્ષા એમની પાસે લેવડાવી. આ છે કે નથી? નથી આ હા છે. નથી
નથી આવ્યા સર સારું, ચલો એટલું સારું છે. ચલો ગેરહાજરી હું બહે ચડાવી પૂછવું આવે તમને. માઇકમાં એટલે ઉત્તમ આટલું અઘરું છે, અઘરું છે આ બધું. ચાલ બોલ બોલ. આજ્ઞા આપનારની જવાબદારી જે છે, આજ્ઞા જેને આપેલી છે દાદા ભગવાને આજ્ઞા આપેલી છે. આજ્ઞામાં જવાબદારી આપી એટલે જો હું આજ્ઞામાં રહું તો હું તમારા મોક્ષનો જવાબદાર. તો હા, તો એવું દાદાએ કહ્યું. આજ્ઞા આપનારની જવાબદારી થઈ જાય છે ને. આજ્ઞા આપનારની જવાબદારી થઈ જાય છે ને. અને પણ આજ્ઞા આપનારની જવાબદારી થાય છે એ આજ્ઞા પાડનાર પાડે ત્યાં સુધી. હા, એટલે હું પાડું તો હું જો પાડું, હું આજ્ઞા નિષ્ઠાપૂર્વક હું પાડું. નિષ્ઠા શબ્દ મૂક્યો જ નથી અંદર. ચાલો, હું આજ્ઞા પાડું, કન્ડિશન આપી જ નથી એક કઈ. હું આજ્ઞામાં રહું. ના, તમે એટલું જ કહ્યું કે ભાવ જ રાખજો. તો હું જાણું તમે કશું જ નક્કી કરી શકવાના નથી. હું નિર્ણય નિશ્ચયથી હવે આજ્ઞાધીન જ છું એવા હનુમાન જેવા વીર ક્યાંથી થશો? મને સમજણ પાડો તો તમે તમારા જવાબદાર થયા. હવે સમજાવો. અલી ઋષિ સમજાય ને? બોલ 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 અબ્રાહમ વારી. દાદાજી હું તો બલિદાન આપી દઈશ ઇબ્રાહિમ નો. બોલ જલ્દી. આપી દીધું દાદાજી. બલિદાન તો થઈ ગયું. અરે પેલા છોકરાને મારી નાખીશ તું તો. પણ છોકરાના નામે ઘેટું મરી જશે. એવું કરું છું ને. ઓલી કોને માર્યું? મારવા ગયો છોકરાને, બારવા ગયો. છોકરો ડાયો કેવો નિષ્ઠાવાન હતો કે નિષ્ઠા વગરનો? નિષ્ઠાવાળો હતો દાદાજી. એટલે કે તું મને સુવાડી દે તારા કલ્યાણ માટે, મારા બાપના કલ્યાણ માટે. તે બાપનું કલ્યાણ કરવા છોકરો કહો મને બારી નો. તારે પછી બાપાના બાપાએ શું કહ્યું? બાપાના બાપાએ કહ્યું કે એને મારતો નહીં, તું ત્યાં પેલા ઝાડીમાં એક ઘેટું છે એને તું ચડાવ ને એને ઉતારી લે. એટલે એને શું કહેવાય? બલી. પાઠક સાહેબ આ જો આવું સમજાવે છે તો બિચારું ઘેટું બેઠું તું, આઈ બન્યું એનું. કઈથી આવ્યું? એક દેખાતું નતું ને એકદમ. એ બાપાના બાપાએ મોકલ્યું કે જાદુથી છોકરાને બચાવવા. બાપાના બાપાએ બચાવ્યું જ નહીં ને. બાપાએ જ બચાવ્યું દાદાજી. બાપા તો મારવા થઈ ગયો તો એના ભલા માટે. પછી જાગ્યો ને દાદાજી. એટલે બાપને જગાડવા માટે બાપાના બાપાએ આવી રીતે કહ્યું જો નજર કર ત્યાં આગળ. બલિદાન ઓને કહેવાય. તું આવા જીવતા છોકરાને બલિદાન કરવું? જીવતા છોકરાને કોઈ દિવસ ના ભાઈ મેં તારા ખાવા માટે ત્યાં બનાવ્યું હતું એવું બાપાના બાપાએ કહ્યું? અમેરિકા મને આવું કહે છે. એટલે શું કામ મારીને ખાવ છો? કે અમારા ગાડે માણસોના ખાવા માટે આ માછલીઓ બનાવી છે. મેં કહું બહુ ડાયા તમારા ગઢ. શું મારી હું જોયા કરેલી. તો માછલીઓ કોને કહેવા જશે? નોની કે છે. નોની ને આ જુઓ છે આ. પણ એ કહેશે ખોટું કહેશે. કઈ ખોટું કહ્યું એને? ઓ પાઠક સાહેબ અમારો ડ્રાઈવર હતો બિપિનભાઈ નો તારો બસ મસ્તી એટલો કુદરતી ભર્યા કરે. મસ્તાન હતો એમની ગાડીનો દોર્યો હતો. અમેરિકન સિન્સિયર ડ્રાઈવર. હવે તેના તો સિન્સિયર હોય ને, આપણા ઇનસિન્સિયર હોય છે ના. 100% ઇનસિન્સિયરલી ઇનસિન્સિયર. તમે જોજો સાહેબ, આપને નથી લાગતું? લે દેશે સાહેબ શું લાગે? 100% ઇનસિન્સિયરલી સિન્સિયર. શું કહ્યું? 100% ઇનસિન્સિયર. એટલે માટે જવાબદારી આવી પડી. દાદાએ જાણે
કે આ મને કેટલા સિન્સિયર રહેવાના છે હું જાણું જ બધાને, છતાંય ચલાવી લીધા, પાસ કરું છું, જાઓ. તે ઋષભદેવ ભગવાનની આજ્ઞા લઈને પાસ કર્યા છે, એટલે કે હું ભૂલમાં ના આવું. એટલે એમને બાપાનો અવાજ સાંભળી લીધો. દાદા એ કાચી માયા નતા, એમને ખોટું નથી કર્યું, એમને કોઈ હિંસા ના કરી, કોઈને માર્યા નહીં, કોઈ નહીં, અહિંસક પડે બધાને પાસ કર્યા. હિંસા ક્યાં કરી બતાવો? જૈન સાહેબ, મોસરાજજી સાહેબ અહિંસક રહ્યા દાદા? નહીં દાદાજી. ભગવાનનો અહિંસાનો ધૂમ પાડ્યો? હે તમને કઈ બનાયા? તું શું જોયા કરો છે? તાર ઋષભદેવ ભગવાનને બોલાવીને પૂછ્યું તું એમને? જયંતિ બોલો ને. દાદાજી આખી અંદરની હિંસકતા જ ખલાસ કરી નાખી. આખી અંદરની જે હિંસકતા હતી, તમારી હિંસા કાઢવા માટે દાદાએ તમારું બધું માથે લઈ લીધું કે તમે તો કાઢવાના જ નથી, કાઢી શકવાના નથી. તમારે હવે કાઢવા હિંસા કરવાની ઈચ્છા નથી, પણ તમારે થઈ જવાની હું જાણું. હવે તમને જીવડું વટાય તો તમારાથી મરે નહીં એવું તમને જ કરી દઉં તો બરાબર. એટલે તમારામાં જ એવું મૂકી દીધું. ચલો એવો જ સંયમ મૂકી દઉં, લો જાઓ. એ ભગવાનને કહ્યું કે આ બચ્ચાઓને આવું કરી દો. હું એને પગ નીચે જીવડું વટાઈ જાય તો એને બનાવી જ દઉં એવો કે મરે જ નહીં ને. જીવડું વટાઈ જાય તો એ તો કે આ પડોશીનું શુદ્ધાત્મા છું, ચાલે જાય. તે બૂટ પહેર્યો હોય દબાય તો જીવડું ગુંગરાય, એ થાય, થોડું જાય તો તડફડે આમ તેમ, અને થોડોક આગળ જાય એટલા બધા આમ કેમ કરતું ચાલુ થઈ જાય પાછું. બોલ, એટલે શું જોવે છે ની મારી સામે? સમજણ ના પડી? શુદ્ધ ઉપયોગ ને ક્ષમતાધારી. શું કહેવાય? શુદ્ધ ઉપયોગ ને ક્ષમતાધારી. જ્ઞાન ધ્યાન મનોહારી રે. જ્ઞાન મનોહારી. પડોશી ધર્મ ને પડોશી ધર્મ ના જ્ઞાન ને સંભાળનાર એવા શુદ્ધ ઉપયોગી અંતરાત્મા દશાવાળા આજ્ઞાધારી ઉત્તમભાઈ બાવાજી ઉત્તમ શુદ્ધ ઉપયોગી ક્ષમતાપણે એ એમનાથી એમના જોડાણ છે જીવડું આવી જાય તો એમના પોતાના શુદ્ધ જ્ઞાનના શુદ્ધ ઉપયોગના શુદ્ધ જ્ઞાને કરીને એ ક્યારેય પણ હું હિંસા ભાવ વાળો નથી. મારાથી ન કોઈને મરે, મારાથી ન કોઈને મરાય, કોઈ કોઈનાથી મરે એમાં કોઈ દાડા હું અનુમોદન આપું નહીં. એવા સર્વ પ્રકારની સૂક્ષ્મતમથી મોડીને સૂક્ષ્મતમ સુધીની તમામ પ્રકારની હિંસાઓથી મુક્ત એવો ભાવો દાઢી અને જટા વગરનો ભાવો લેકિન થોડા બાલ વાળો સહી. મારા પડોશીને તો જોઈએ ને તો મારી પડોશી પૂછવા મને લડે. હા બોલો, તો જીવડું ક્યાંનું મરે? બહુસરાજજી શું દાદાના પગમાં આ જીવડાને વાટી નાખશો? ફાટક સાહેબ જીવડાને વાટી નાખીએ એટલે શું ગમે બેફામ ચાલવાના? શું મહાત્મા બેફામ પડે રહી શકશે? ના રહી શકે. કે અલી બહેનો બોલો, ઘરમાં તમે બેફામ પડે રસોઈ કરશો? ના દાદાજી. ઉપયોગથી કરશો? હા દાદાજી. હવે દજાશો ખરા દેવતાથી? ના દાદાજી. સોળસી વગર કશું પકડશો? ના દાદાજી. ચૂપિયાનો ઉપયોગ કરશો કે નહીં? હાજી. સાચું બોલો છો? હા દાદાજી. કડી ઢેરાશે નહીં ને? નહીં. ભાઈઓને સારી રીતે ખવડાવશો ને? શું કરે? કેમ આવું કરો છો? શું અમે સરસ આજ્ઞાધર્મ જવાનું મૂકીને તમે
તમે મને સમજાવતા નથી ને બધું મને હેરાન કરો છો. બોલો. હું સમજી ગયો છું કે તમે શું સમજી ગયા છો. આ જે દાદાજી જે આ જ્ઞાની પુરુષની જે કહે છે ને ચરણથી ચર્યામાં મોક્ષ રહેલો છે, એની શું ચર્યા વપરાય છે, શું ચર્યામાં છે, શબ્દમાં છે નહીં, અને ક્યાંથી કોષો દૂર છે એ તાદ્રસ થાય છે. એમ શુદ્ધ ઉપયોગને ક્ષમતા ધારી એટલે એ નિધિધ્યાસન જ્ઞાની પુરુષની પ્રત્યેક એમના મન વાણીને કાયામાં ચિત્ત એકાગ્ર થાય ત્યારે એકાગ્ર ચિત્તવાળું આપણું એકાગ્રતા ચિત્તની અંતરથી આજ્ઞાધીનપણે અને એ ચિત્તની એકાગ્રતા તે હું છું જ્ઞાની પુરુષનો આત્મા મારો છે એમાં એનું અનુસરણ થાય છે. એ જ્ઞાની પુરુષની ચર્યાનું એને અનુસરણ થાય છે. દેહ વાણી અને કાયાની એક પણ અવસ્થાનું અનુસરણ નથી કરતા, પરંતુ એમની અંતરદશાનું અનુસરણ કરે છે, એમની ચર્યાનું અનુસરણ કરે છે. એટલે એમનું ચરણ ત્યાં આગળ અનુસરાય છે અને ચરણ અનુસરાતા જ અદ્ભુત ચરણ વિધિ થાય છે. એનું અમૃત એને રસ મળ્યા કરે છે, એમનું શુદ્ધાત્મા દશા પોષાય છે. સમજાય છે પ્રમાણ. અને આ જ આખું નિજ અધિધ્યાસન છે એટલે એમનો શુદ્ધાત્મ દશા પોષાતી ખુલ્લી થતી જાય છે. અને નિધિધ્યાસન કયો? શાના માટે સુતા સુતા નિધિધ્યાસન કહે છે? શું જ્ઞાની પુરુષના મોઢામાં બાર્યું છે તે? આવું એમ પટેલ કહેતા હતા. આવું આ હશે જ મારા પર લે છે. જો નોની બી કહો હશે નહીં આ છોકરી. મારા પર હસવા જેવું બોલું છું? ગંભીર થઈ જા. સ્મિત સાથે ગંભીરતા, સસ્મિત. ખરું ને? આ નિધિધ્યાસન નું તમને અમે કહીએ છીએ ફોડ. નિધિધ્યાસન કેવી રીતે હોય અને એમ કરતા કરતા તમને શુદ્ધાત્મા ભાવે તમારી શુદ્ધ પરિણતિ એ તમારો શુદ્ધ ઉપયોગ જે ખીલતો જશે એટલું તમારું પોતાનું નિજ શુદ્ધ ઉપયોગ પૂર્વકનું તમારું નિધિધ્યાસન નિજ સ્વરૂપનું નિજ પરિણતિ તરીકે પરપણી તરીકે ચોખ્ખું નોખું એવું અલકાપરાવાળી જવાબદારી સ્વરૂપે અદ્ભુત રીતે ખુલ્લું થશે. હવે સમજ્યા? અને એમાં સ્થિરતા આવશે. જેટલી સ્થિરતા એ તમારું. હવે સમજ્યા? એટલે હલકા થઈ ગયા તમે. પછી કોઈને મારે કહેવું નહીં પડે, મારે આ નસો નહીં ખેંચવી પડે પેટની. દાદાજી એક્ઝેક્ટ નિધિધ્યાસન એટલે શું દાદાજી? અમે કહ્યું ને તને એટલું સમજી જાય ને એટલે એ પરિણામ પામે. પરિણામ એક્ઝેક્ટનેસ, પરિણામને એક્ઝેક્ટ કર્યું. શું? પરિણતિ એ પરિણમનની પરિણતિ જે પરિણામ સ્વરૂપમાં આવે એ પરિણામ. હવે સમજી ગઈ? શું કહ્યું? બોલ. જે પરિણતિ પરિણામ સ્વરૂપે આવે, પરિણતિ સ્વરૂપની પરિણમન જે થઈ શકવાના સ્વભાવ વાળી, પરિણમન થઈ શકવાના જે સ્વભાવ વાળી પરિણતિ એ જ પરિણામ સ્વરૂપ થઈ શકે. તે જ પરિણામ સ્વરૂપ થઈ શકે. તો હું જ હોઈ શકું ને? તો હું જ હોઈ શકું ને? ડાયો અને મારી પડોશી ભાવની જવાબદારીને સંભાળનારો. ખરું ને? તો મારો પડોશી ભાવથી હું મુક્ત કેવી રીતે થઉં? ખરું કે નહીં? અને હું મુક્તતાનો મારો સ્વાદ કેવી રીતે ચાખો? એ મારું નિધિધ્યાસનનું પરિણામ, એ મારી સ્થિરતા કે પડોશી ભાવનો મુક્ત થયો એ એની કારકતા એ કરીને સ્થિર પરિણામને પામ્યો. શું થયું? સ્થિર પરિણામને પામ્યો. એની કારકતાએ કરીને સ્થિર પરિણામ, સંજ્વલનતાને પામ્યો. કેવું? એની સંલગ્નતાને પામ્યો. સંજ્વલનતાને એટલે કે ચોખ્ખું દેખાતાપણાને, ટ્રાન્સપરન્ટ થઈ ગયો. હવે એમાં કેવળ ખુલ્લું રહે એટલું જ બાકી રહ્યું. એ આ કાળમાં થતું નથી. એ દાદા ભગવાનની દશામાં પહોંચ્યું. એટલા મનના પૂતગલો થશે, વાણીનો થશે અને શરીરનો થતો જશે. આવી સમજી? આ નિધિધ્યાસનનો પ્રતાપ છે. એ પ્રેક્ટિસ ના હોય. નિધિધ્યાસન એટલે પ્રેક્ટિસ નહીં, પણ સ્વભાવથી સ્વભાવનું અનુસરણ. સ્વભાવથી સ્વભાવનું અનુસરણ. હા. અને
સામે તમારો સ્વભાવ તમને દેખાયો નહીં ને મળ્યો નહીં તો તમે અનુસરણ કેવી રીતે કરશો? નહીં તો તત્તામાં જોઈને તમારે તમારું અનુસરણ ચારા પાડવા પડશે. પણ એ ભૂલો ભાગવા માટે પાડશો તેમ તમારી ભૂલો ભાગી શકશો. એ તો શરૂઆત છે પાઠ શીખવાની. એ સ્થૂળતમ વાળા બધા ભાગો છે પાઠક સાહેબ. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ મન વચન કાયાની અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટા છું. એ પરિણામમાં પામવા માટે સ્થૂળતમથી એ યાત્રા છે આખી સૂક્ષ્મતમ સુધીની. ના સમજી? સમજણ પડી દાદાજી. હવે તો સ્થૂળતમથી અભ્યાસ કરવા માટે અરીસા ઠપકા સામાયિક કરો. લુસી જોઈને એની જોડે સામાયિક કરે. આ રિલેટિવ રિયલ નું પાકું કરતી જાય. અલી અરે મને જ આજે કૌતુક થઈ ગયું ને નવનીતભાઈ ને ગયા હવાના પરમાં રૂમમાં પહેરતા જ મને કોઈ ના પહેવા દે. અરે જવું જવા દો ને પેલું આમ કરવા જાવ ને અંદર જવું છે એટલે સ્મિત આવ્યું. તે સ્મિત કરવા લાગ્યા તો ઘડી કોઈ અરે આ તો હું દેખાઉં છું. બોલ કહું એ સંજ્વલનનો ભાગ તરત જ ખોલ્યું. ઉત્તમ. અમને કહું દસી પડ્યા બધાને એવું થાય જ કે છે. એટલે જયંતિભાઈએ એમના ત્યાં દિવાનખાનામાં એવું રાખ્યું છે બધા મહાત્મા બોલાવે છે બેહાડે છે. તમે જાઓ છો કે નહીં? એમને કે નથી જતા. તમારે ઘેર એવું કરો છો ને હરીશ? હું કીધો છે નાની ઓફિસ મોટી દેખાડવા. મોસરાજી એવું કરે છે. શું કે શું નથી કરતા? હા તમે ઉદાસ છે. તમારે શું જુઓ મારા હું તું હે દેખાવામાં શું શું ના દેખાય મને કે અલી? લે હવે આ ખોટું બોલશે. માઇક માઇક બોલ બોલ ચાલ. ખોટું ના બોલીશ. દાદાજી હું જોતી નથી. તમને કહું તમારી આસપાસ જ્યારે હોઉં ને ત્યારે તમે શું એવું થાય છે કે પકડાઈ જવાય છે અને એટલું ફીટોફીટ કે દ્રષ્ટિ આમથી આમ ખસી શકતી નથી દાદાજી. હવે મને સૂત્ર વાંચવા દે ગાડી. જી દાદા. બે જ બાકી નથી. ચાલો એનો સત્સંગ થઈ ગયેલો બધાની સામે. એનું જરા વાંચી જ ગયો તો એમાંથી આ લાંબી રામાયણ નીકળી. એ ફરતી વાંચી જવું. શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી અંતર આત્મદશા છે તેને મહાત્મા કહેવાય. જેમાં દેહ પાડોશી ભાવે હોય છે. મહાત્મા બન્યા એટલે આખા બ્રહ્માંડમાં તેમની મોટા મોટી જવાબદારીમાં બધો અર્થ આવી ગયો. એ મહાત્મા થયા તે અને દેહ પાડોશી ભાવ સિવાય નોખા પડી ગયા. હવે સમજી ગયા કે નહીં? હા એટલે આજ્ઞા ધર્મમાં રિલેટિવ અને રિયલ બે નોખા પડી ગયા અને બે આજ્ઞા ધર્મમાં આવી ગયા. અને બે આજ્ઞા ધર્મમાં આવ્યા તો સમજી જાઓ. ટૂંકમાં તમે સમજી ગયા ને? ચાલો આગળ જવું. શ્રેણી નંબર 10 નું સૂત્ર નંબર 284. કેટલું? એટલે 294. કયું? હે 280. સોરી 284. બરોબર. આપણે હે પેલા બે ભાઈ બાંચી દેવા દે ને. આપણે કોઈ પણ પૂતગલથી જરા પણ ગભરાવા જેવું નથી. પછી એ કોઈ પણ પ્રકારનું પૂતગલ કેમ ના હોય? પૂતગલની જેટલી ઓળખાણ પડે, ઓળખાણ આગળ નીચે અંડરલાઈન લાલ સહીથી કરી છે આ સાહેબે. એસએમએ સાથે તમે લાલ સહી કર્યું? દીપકાનંદજીએ કરી. ઓળખાણ શબ્દ પૂતગલની જેટલી ઓળખાણ પડે, ઓળખાણ શબ્દ નીચે ખાસ કર્યું. એટલી વિતરાગતા ઊભી થાય. એ અંડરલાઈન સાથે કરી ઓળખાણ અને પૂતગલ. એટલે કે કયું પૂતગલ એ સમજાવવા માટે એને સ્પેશિયલ પૂતગલ તરીકે સમજવા માટે અંડરલાઈન કર્યું. એટલે કયું પૂતગલ? એટલે કે પૂતગલની જેટલી ઓળખાણ પડે સાહેબ, પાઠક સાહેબ સમજાયું ને, એટલી વિતરાગતા ઊભી થાય. એ પરિણામ થયું તારું. એટલે કે મન વચન કાયાના પૂતગલની જેટલી ઓળખાણ પડે એટલી વિતરાગતા ઊભી થાય. એટલે કે મન વચન કાયા રૂપી દેહ પડોશી ભાવે આવે રહ્યો પૂતગલ પડોશી દેહ
એની જેટલી ઓળખાણ પડે એટલી વિતરાગતા ઊભી થાય. સમજ્યા ને? એટલે જેટલા આપણું અંતરાત્મા દશા મહાત્માપણાનું જવાબદારીપણેથી હલકાપણું થયું એટલી આપણી દશા ઊભી થાય. લઘુમાંથી આગળ વધ્યા લઘુતરમાં જવા માટે, સ્થૂળતમમાંથી આગળ ગયા, સ્થૂળતર પછી સ્થૂળ, સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ. 6 છે ખાનો, 6 કોઠા કહેવાય, 9 કોઠા જેવા. હા કે નહીં? એ 6 જ થયા અંતર, એ 6 માં 9 વાગી. હવે છેલ્લું સમજી ગયા ને? આ તો સમજાય એવું છે ને, સહેલું જ છે ને? બસ ચાલો. શ્રેણી 10 અને સૂત્ર નંબર 154 કરેક્ટ બોલ્યું છું ને? બધા પૂતગલોની ઇન્ટરકનેક્ટિવિટી, બોલો, બધા પૂતગલની ઇન્ટરકનેક્ટિવિટી આંતર સંબંધ છે. તેથી એક પૂતગલની અસર બીજા પૂતગલને પહોંચે છે. દાદાના મહાત્માઓ સંખ્યામાં ભલે થોડાક ફ્યુ હોય પણ તેમના જગત કલ્યાણના આંદોલનો, વાઇબ્રેશન્સ આખા જગતમાં પ્રસરે છે. જય સચ્ચિદાનંદ.